जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु को लाख बार वंदना। बोली श्री सदगुरुदेव की जय। तो जीवन में गुरु करवा આપણા દેશમાં ગુરુનું ખૂબ મહત્વ છે। આપણે હમણાં ગુરુજી પૂજા કરાતા ત્યારે છેલ્લે શું કીધું? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। બરાબર? તો ગુરુ છે ને આપણને કાનમાં મંત્ર કંઈક સિદ્ધ કરેલો એટલે આપણને વહેલો ફળ। પણ ગુરુ એવા કરજો કે જે નિર્મોહી હોય, અનાસક્ત હોય, કે આસક્ત ના હોય એવા ગુરુ કરવા। એકવાર એક રાજાએ ભાગવત કથા બેસાડી, ભાગવત કથા બેસાડી અને વક્તાએ બધું કીધું હતું કે ભાઈ ભવસાગર તળાઈ કથા છે, મુક્તિ અપાવી આ કથા છે, આમ છે। 7 દિવસ પૂરા થયા ને રાજાએ પેલા વક્તાશ્રીને કીધું કે મહારાજ મને તો કંઈ મુક્તિ મળી એવું કંઈ લાગતું નથી, મને તો કંઈ પેલું વિમાન આવ્યું નહીં, આપણે કહે ને છેલ્લા વિમાન આવ્યું નહીં, મને તો કંઈ લાગતું છે નહીં, શું કારણ છે? એટલે પેલા વક્તાએ કીધું કે મેં તો પૂરા ભાવથી મેં તમને કથા સંભળાવીશ અને આપે પૂરા ભાવથી કથા, ખબર નહીં શું કારણ છે, પણ આનો જવાબ તો મારા ગુરુજીને પૂછવો પડે। એટલે જે વક્તા હતા વક્તાના ગુરુજીને બોલાયા અને વક્તાશ્રીના ગુરુજીને બોલાયા, ગુરુજીને બોલાવીને પેલા આપણે કીધું કે વક્તાએ કીધું કે મેં આ રાજાને પૂરા ભાવથી કથા સંભળાવી છે, રાજાને પૂરા ભાવથી કથા સાંભળી છે, તો પણ એમને એવું લાગે છે કે એમને કંઈ મુક્તિ મળી હોય એવું લાગતું નથી, શું કારણ હશે? એટલે ગુરુજીએ કીધું એક કામ કરો, આ વક્તા છે ને તમે આ થાંભલે બાંધી દો, વક્તાને તમે આ થાંભલે બાંધી દો અને રાજા છે ને એને તમે આ થાંભલે બાંધી દો, બેના હાથ પાસેથી બાંધી દીધા અને પછી કીધું અહીંયા બાંધી દો। પછી કીધું કે હવે તમે બંને એકબીજાને છોડાવો, શું છોડાવી શકશો? તો કે ના, છોડાવી શકાશે નહીં। એટલે જ્યાં સુધી વક્તા હોય એ માયામાં ફસાયેલો હોય, બરાબર, અને શ્રોતા હોય એ ઘરની માયામાં ફસાયેલો હોય, તો એકબીજા મુક્તિ મળે નહીં। તમે જ્યારે અહીંયા બેસો છો કથામાં તો પૂરા વિરક્ત થઈને બેસો, આસક્તિ કોઈ બધું છે ને ઠાકોરજી સંભાળ લેશે। એટલે મુક્તિ કેમ ના મળે કે આપણે બેઠા હોય અહીંયા કથામાં અને ચિંતા ઘરની થતી હોય, બરાબર, તો તમને એ તો ગુરુ પણ એવા જ હોવા જોઈએ કે જે પોતે આસક્તિમાં ફસાયેલા ના હોય। એટલે ગુરુ કરવા પણ કેવા કરવા? અનાસક્ત હોય। અને ગુરુ માટે છે ને દીવો લઈ શોધવાની જરૂર નથી, એ તો જ્યાં સામે આવશે ને ત્યાં તમને ખબર પડે આનામાં ગુણ છે તો મારા ગુરુ કરવા છે। અમુક લોકો તો નહીં પેલું આશ્રમો ભપકા જોઈને ગુરુ કરે, આ વખતે મારે નુગરા નહીં રહેવું, આ અષાઢ સુદ પૂનમ આવે, ગુરુ પૂનમ આવે એટલે મારે કંઠી બંધી દઈશ, ભાઈ આ આશ્રમ જાય અહીંયા સારું લાઈન મોટી છે તો એમને પડતા મૂકે, બીજી જગ્યાએ જેમ આજ પર મારા આજે કંઠી બંધાઈ દેવી છે, દોડ કરી મૂકે એ દિવસે, એવી રીતે ગુરુ કરવા નહીં। તમારું મન તમને કહેશે કે ભાઈ આને ગુરુ કરવા જેવા છે, એનામાં તમને લક્ષણ દેખાય, બરાબર, એટલે એના માટે દોડ નહીં કરવાની। તમને એમ વિચારો કે મહારાજે કીધું કે સારું પહેલાં ગુરુ કરીશ, ગુરુ મંત્ર આપશે, પેલો કાનમાં મંત્ર કહેશે સદસિદ્ધ થયેલો, પછી એનો જાપ કરીશ ત્યારે જઈને મારે પાર પડે, પણ એટલે હું મંત્રનો જાપ કરું, પણ એવું કરવું નહીં। અમુક મંત્ર છે એ સ્વયંસિદ્ધ છે, એમાં તમારે કોઈ ગુરુ કરવાની જરૂર પડતી નથી। કયા મંત્રો સ્વયંસિદ્ધ છે? તો કે રામ નામ છે, શ્રી કૃષ્ણ સનમમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, બરાબર, પછી હનુમાન ચાલીસા, આનંદનો કરવો સુંદર, આ બધું સ્વયંસિદ્ધ છે સાહેબ। આમાંથી કોઈ પણ એક સાધન તમે પકડીને બેસી જાઓ એ તમને પહોંચાડશે, ગમે તે એક સાધન તમે પકડીને બેસી જાઓ પણ નામ જપ ચાલુ કરી દો। મેં તમને કાલે કીધું કે જેટલો પરીક્ષિત ભાગ્યશાળી હતો એટલે આપણો ભાગ્યશાળી નથી, કે જેટલો પરીક્ષિત ભાગ્યશાળી એટલો આપણે ભાગ્યશાળી નથી। પરીક્ષિતને ખબર છે કે આપણે હું 7મા દિવસે જ મરીશ, 6 દિવસ નથી મરવાનો, પણ આપણને એ પણ ખબર નથી। એટલે પછી એવી રીતે ચોઘડિયા નહીં પડવાના કે પહેલાં ગુરુ કરશું, આપણે બધા ભક્તિ કરવાને ચોઘડિયા પાડીએ કે આમ પતી જાય, આટલું પતી જાય, પછી હરિનામની માળા હાથમાં હું
એટલે હરિનામની માળા પછી હું હાથમાં લઈશ. કે કથા બેસાડવી હોય તો કે ભાઈ ધનુર્માસમાં બેસાડશું કે આપણે ચૈત્રમાં બેસાડશું કે ભાદરમાં બેસાડશું, એવું બધું રાહ જોઈએ. ગોળ જ્યારે ખાશો ને ત્યારે ગળ્યું જ લાગવાનું છે. એટલે ભગવાનનું નામ એવું જ છે કે તમે જ્યારે કરશો લેશો ને ત્યારે એનું ગુણ કરશે જ. આપણે ભક્તિ કરવા બહુ ચોગે કે મહારાજે કીધું પહેલાં ગુરુ કરું, ગુરુ મંત્ર આપે ને પછી હું મંત્રનો જાપ ચાલુ કરું. મેં આટલા મંત્રો તો સ્વયંસિદ્ધ છે. મેં તમે કીધું રામ નામ છે, ટૂંકું ટચકડું નામ, રામ નામ લીજીએ સાહેબ, બરાબર. અને તમને જે નામમાં પ્રીતિ હોય, હું તમને કહું, હું ભાઈ કનૈયાને લઈને આવ્યો છું કે ભાઈ રામનું નામ, તમને જે નામ, તમને માતાજી ગમતા માતાજી, કોઈ ભગવાન શિવજીને માનતો શિવજીને, જે ને તમે માનતા હો, પણ એક નામ તમે પકડી લો, નામનો જાપ ચાલુ કરી દો. આપણે બધા કેવું વિચાર જીવનમાં કે આ બધું પરવારી રહીશ ને પછી હરિનામની માળા હાથમાં લઈશ, કે આટલું પરવારી રહું એટલે પછી હરિનામની માળા, પછી ભક્તિ કરીશ શાંતિથી, બરાબર. પણ એવું કોઈ થવાનું નથી. એક ભાઈ સવારથી સાંજ સુધી દરિયા કિનારે બેઠો હતો, તો બીજા ભાઈને પૂછ્યું, હું જોઉં તને સવારથી, સવારનું તું અહીંયા બેઠો છે, સાંજ સુધી અહીંયા બેઠો રહ્યો છે, તો શું કારણ છે? સામે પેલો કે મારે નાવું છે. સામે તો દરિયો જ નહીં લે ભાઈ, તો કે હું રાહ જોઉં છું. શેની રાહ જોવે છે? કે આ દરિયાના મોજા શાંત થાય ને એની રાહ જોઉં છું. પણ દરિયાના મોજા કોઈ શાંત થવાના છે? તો કે ના, એક જશે બીજું આવશે, બીજું ત્રીજું ચોથું આવશે. એવી રીતે આપણા જીવનમાં સુખ દુઃખના મોજા શાંત થવાના નથી. આપણે વિચાર કે ભાઈ આ દુઃખના મોજા પર સુખ થાય ને પછી હરિનામની માળા હાથમાં લઈ લો, કે સુખ દુઃખના મોજા શાંત થાય પછી હરિનામ, એવું કોઈ દિવસ થવાનું નથી. આપણે વિચારીએ કે નાના હતા ત્યારે આપણે વિચાર કે ભાઈ તો મોટા થઈશું એટલે પછી ભક્તિ કરશું. હા, પછી મોટા થાય એટલે વિચાર કે હારું લગ્ન થઈ જાય ને એટલે સજોડે ભક્તિ કરવી શાંતિથી. પછી લગ્ન થાય એટલે પછી પેલું પહેલાં 5-7 વર્ષ હરવા ફરવાના હોય, એટલે 5-7 વર્ષ હરી ફરી લઉં, પછી હરિનામની માળા હાથમાં લઈ લઉં. 5-7 વર્ષ હરવા ફરે એટલે આમ લાલો આવી જાય, એટલે કે લાલો થોડો મોટો થઈ જાય ને એટલે પછી હરિનામની માળા હાથમાં લઈ લઉં. પણ લાલો થોડો મોટો થાય એટલે બસ આ થોડુંક 10મું વાળું પાસ થઈ જાય ને પછી એને હરખી લાઈન પકડાઈ જાય ભણવાની, એટલે પછી હરિનામની માળા હાથમાં. પણ લાઈન પકડી જાય, હરખું ડિગ્રી મેળવી લે, એટલે કે બસ હવે આને એક પેલી લાડી આવી જાય, લગ્ન થઈ જાય એટલે બહુ ઘરનું કામ કરે અને હું હરિનામની માળા હાથમાં લઈ લઉં. પેલી વહુ આવી જાય એટલે કે બસ હવે શેર માટીની ખોટ છે એ પૂરી થઈ જાય એટલે હરિનામની માળા હાથમાં લઈ લઉં. અને પછી એટલે ઘોડિયાની દોરી હાથમાં આવી જાય પણ હરિનામની માળા હાથમાં આવે નહીં. એટલે જીવનમાં કોઈ સુખ દુઃખના મુજબ કોઈ શાંત થવાના નથી. એટલે ભક્તિની શરૂઆત તો અપઘડીથી કરો. બરાબર, ભક્તિમાં ચોઘડિયા પાડવાના નહીં કે પછી કરી. તમને કોઈ પૈસા પાવે તો તમે કોઈ દાડો એવું કીધું કે ના આ તો અમાસનો ભારે દાડો છે, તું આજ પૈસા ના લઈશ, કાલ હાલવા આવજો, એવું કીધું? તમારા શેઠને તમે કીધું કે સાહેબ આ તો અમાસનો, આજ પગાર ના કરશો, કાલ કરજો? હે, તમારે હોટલમાં જમવા જવાનું, પિક્ચર જોવા જવાનું હોય તો તમે ચોકડીઓ એટલે આ કાર્ડ ચોકડીઓ મળે, કલાક રહીને જઈએ. અને પેલી બીજી વાર કે અમારું ઇન્ટરવ્યૂ પડી જશે હમણાં, કલાક રહીશું તો ચાલ ફટાફટ પિક્ચર જોવા. હે, પિક્ચર જોવા જવાનું હોય, મોજ શોખમાં કોઈ તમે ચોકડીયા પાડો છો? હે, પણ હરિનામ લેવાનું એટલે પછી ચોકડીયા પાડીએ કે આમ થઈ જાય, આ પર આ કરી લઈએ. એ બધા સુખ દુઃખના બધા કોઈ જ સ્થાન થવાના નથી. આપણે બધા કેવું વિચારીએ કે આ બધું ભગવાનની ભક્તિ, આ બધું ક્યારનું કામ છે? ઘડપણનું. હે, ઘરડા થઈશું ત્યારે આપણે ભગવાનને, પણ ઘરડા થઈને કોઈ દિવસ આપણે અર્પિત કરે. આ ફળ જ્યારે સારું છે ત્યારે ભગવાન તમે અહીંયા ફળ મૂકો છો, ભાગવતજીને ફળ મૂકો તો કેવું ફળ મૂકીએ? તાજું ફળ મૂકીએ હે કે ઉતરી ગયેલું ફળ મૂકીએ? પણ ભક્તિમાં આપણે ઊંધું છે. ભક્તિમાં પેલું ફળ ઉતરી જાય ને પછી મૂકવાનું, આંખે દેખાતું બંધ થઈ જાય ને એટલે પછી કે હવે બેતાલ આવી જાય, પછી કે હું દર્શન કરવા જાઉં, રણછોડરાય દર્શન કરવા જાઉં, પછી જુઓ કે કયા વાઘા પે કયા વાઘા પે, પણ વાઘા દેખાય જ નહીં કારણ કે ચશ્મા આવી જાય. આંખ સારી ત્યાં તો તું ગઈ નહીં. હે, પછી આ ગળું સારું છે ત્યારે આપણે ગુણગાન ના ગઈએ, ત્યારે આગી પાછી કરીએ. અને પછી જ્યારે કેસેટ લપટાતી થઈ જાય, અહીંયા ફર્નિચર બધું પતી જાય, અહીંયા ચોકઠા લાગી જાય, એના પછી જોજો મોટા ભાગે ભજન મંડળના ડોસીઓ હોય, મોટા ભાગે, બરાબર, કે આ ફર્નિચર ઉતરી જાય, ફળ ઉતરી ગયું એટલે ભગવાનને અર્પણ કરી દેવાનું. પેલા ઘૂંટણ સારા હોય ને તો પૂનમ ભરવા ના જાય ડાકોર, પણ રિપ્લેસમેન્ટ થઈ જાય એટલે કે હવે મારે ચાલતા જવું છે, પછી જવાનું છે. આ ફળ જ્યારે સારું ત્યારે ભગવાનને અર્પણ કરો ને. તમે જુવાની જે કર્યું હશે એ તમને ઘડપણમાં યાદ આવશે. આજ તમે જે કર્યું તમે એવા તૈયાર રહો કે કાલ પેલો પાડો લઈને આવે યમરાજા અને કહે ને તો આપણે કહીએ હા ચાલ એકદમ સંતોષ છે, જીવનમાં કોઈ બાકી રાખ્યું નથી, બધું કરી છૂટીશું. હે, કથાએ કરી નાખીને હરદ્વારે જઈએ ને આ કરી બધી મેં ભક્તિ ભજન મંડળમાં ખૂબ આનંદ કર્યો છે, કોઈ મનમાં દુઃખ છે નહીં. આપણો પેલું થેલો પણ જેવું આપણે કેવું આવે છે ખબર, પેલું આ ત્યાં ઉભો બી પોટલા બાંધવાનું બાકી છે, પુણ્ય પોટલા બાંધ્યા જ નથી. હે, ત્યારે આપણને દુઃખ થાય, બરાબર. એટલે જીવન એવું જીવો કે ભાઈ એ ટાઈમે આપણને દુઃખ ના થાય કે ભાઈ ચલો આનંદ છે, કાલ આવ્યા કાલ રેડી છીએ. હે, જે અત્યારે તમે કર્યું છે ને એ ઘડપણમાં આજે આ તમે કથા કરો છો, આનંદ કરો છો, તો એ તમને પછી યાદ આવશે કેવો આનંદ કર્યો હતો. હે, સરસ મજાનું વનરાવન જેવું છે, અરણ્ય, બરાબર, નેમી સારે ને બધા આ અરણ્ય જ છે સાહેબ.
આ ઠાકોરજી કેટલી કૃપા કરી છે, તમે આવા સરસ વાતાવરણમાં કથા સાંભળવા મળી છે. તો એવી આ કથાઓ કરી છે. ક્યાંક તમે હરિદ્વાર ગયા હશો અથવા ગોકુળ મથુરા વૃંદાવન ગયા હશો કે ભાઈ જાત્રાઓ કરી છે, એ બધું ગળપણમાં યાદ આવશે. પણ કશું નહીં કર્યું ને છેલ્લે મરણ પથારી પડશો ને અને આગી પાછી કરીએ ને તો જીવ બળશે કે હારું મસ્ત ભગવાન જીવન આપ્યું હતું અને મેં આગી પાછી કરવામાં વેડફી નાખ્યું. એટલે જીવન એવું જીવો કે છેલ્લે દુઃખ ના રહે. પેલું એક છે ને કંજૂસ ડોસો હતો, કંજૂસ ડોસો આખી જિંદગી પેલી પાયલી ભેગી કરે અને કોઈ દાન પૂન કરે, ભગવાનનું નામ લે નહીં, અને છેલ્લે મરણ પથારી આવે એટલે પેલા વહુ અને છોકરા શું કરે, છેલ્લે તો પેલું ખબર છે ને ઓસરીમ ખાટલો ઢાળી દો, ઓસરીમ ખાટલો ઢાળે પેલો પડ્યો ચીમરાય રાખે. વિચાર કાઢું આ મારા વહુ અને છોકરાઓ અમારા બધી વસ્તુનું અવેર રાખશે કે નહીં રાખે, કે આ બધી સંપત્તિ મેં ભેગીને અવેર રાખશે કે બધી વેડફાઈ જવાની છે. જો આ બાર ગોળો ચાલુ છે, અંદર બેઠી ગપાટા મારે છે બેનપણી જોડે, વહુ છોકરાઓ, એટલે એનો જીવ બળે રાખે. અને બાર ઓસીમ પડ્યો તો એટલે પેલું વાછડું આવીને સાવણી ખાવા માંડ્યું, સાવણી ચાવવા માંડ્યું. એટલે પેલો જુઓ છે કે જો અંદર વહુ છોકરાઓ ગપાટા મારે છે, આમાં વાછડું સાવણી ચાવે છે, કશું આ કરવાના આવતા બધું વેડફાઈ છે. પણ ભેગું કરે જીવ તો બળો ને, એટલે ચીમરાવા લાગ્યો. એટલે અવાજ મારવાનો કે પેલા વહુ છોકરા બહાર હતા, વાછડું સાવણી છોડ દે. એટલે બોલે વાહ સા આટલું બોલી શકે, આખું ના બોલે, આખું બોલી ના શકે કે વાછડું સા એટલું ના બોલી શકે, વાહ સા આટલું બોલે. એટલે વહુ છોકરા ઘરની અંદરથી બહાર આવ્યા એટલે નાના ભાઈએ મોટા ભાઈને કીધું જો આપણા બાપા વાસુદેવનું નામ લઈ રહ્યા છે, આખી જિંદગી વાસુદેવનું નામ નથી લીધું, આજ આપણા બાપા છેલ્લે એમને આંખો ઉઘડી ગઈને વાસુદેવનું નામ લઈ રહ્યા છે. તો મોટો ભાઈ કે આપણા બાપા વાસુદેવ નામ લે એવા તો છે નહીં, એ નક્કી કંઈક વસિયતનું કહેવા માગે છે, વાસા કંઈક વસિયતનું કહેવા માગે છે. પણ જો આ બોલી શકતા નથી, જો આમ નામ ઉકલી ગયા ને તો આપણે ખબર નહીં પડે એમને ક્યાં કેટલા ડાટા કોઈ કેટલા લેવાના છે. બાપાને બોલતા કરવા પડશે. તો કે બાપાને બોલતા તાત્કાલિક તાબડતોબ ડૉક્ટર મોટા ડૉક્ટર બોલી લે. ડૉક્ટર બોલાવે, ડૉક્ટરે કીધું કે મારા બાપા બોલતા થાય એટલું કરતો ને. એટલે પેલો ડૉક્ટર કહે છે કે ભાઈ નસ છે તારા બાપા બોલે એમ છે નહીં, અરે કંઈક ખાલી 5 મિનિટ બોલીએ એટલું કરીએ પણ તો બહુ થઈ ગયું મારા બાપા. એટલે ડૉક્ટર એમ તો તારા બાપા બોલે એમ છે નહીં, હમણાં વિજ્ઞાનની નવી શોધ થઈ છે, મોંઘું ઇન્જેક્શન આવે છે કે 10,000 રૂપિયાનું ઇન્જેક્શન આવે અને શરીરમાં માનો તો આખા શરીરમાં ગરમાવો થાય, નસો છૂટી પડે, 5 મિનિટ તારા બાપા બોલશે પછી નહીં બોલે. એટલે કે ઠોકી દો, 10,000નું ઠોકી દો. અને પેલા 10,000નું ઇન્જેક્શન ઠોક્યું અને પછી પેલો ડોસો બોલો કે ડોબા પેલું વાછડું સાવણી ચાવતું હતું, કે પેલું વાછડું સાવણી ચાવે છે, બરાબર. એટલે તમે જીવનમાં કંઈક કર્યું હશે ને તો એ ગળપણમાં યાદ આવશે ને, છેલ્લે વાછડું સાવણી ચાવશે જ, બરાબર. એટલે આ ભક્તિમાં ચોઘડિયા પાડવા નહીં, ભક્તિ શરૂઆત અપઘટીથી કરવાની, બરાબર, એમાં ચોઘડિયા પાડવા નહીં. પછી આગળ બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવત કીધી છે. ચતુશ્લોકી ભાગવત છે એનું મહાત્મ એટલું છે કે તમે ફક્ત આ 4 શ્લોકનું પઠન કરો તો તમને આખી ભાગવત કરવાનું પુણ્ય મળે. મેં કીધું ગુરુજનો આપણને કેટલું આપીને જાય છે, તમે આટલો ખર્ચો ના કરો, ખાલી 4 શ્લોક વાંચ લો. ચતુશ્લોકી ભાગવતની ઝેરોક્ષો કઢાયેલી છે તલ્લિકાબેને, મળી જશે કાલે, બરાબર. લઈ જજો ભાઈ, લઈ જઈને પેલા મૂકી નહીં દેવાની, મંદિરમાં મૂકી નહીં દેવાની, ચોંટાડી દેવાની. તો શું રોજ આવતા હતા મજા. તમામ કંઈક ગુરુ દક્ષિણા આપવું તો તમે 1.5 મિનિટ આપજો. આ 1.5 મિનિટ આપજો, 1.5 મિનિટ તમે રોજ આનો પાઠ કરજો. 1.5-2 મહિના કરશો ને એટલે તમને આ મોઢે થઈ જશે. તો આ ચતુશ્લોકી ભાગવતનું આપણે સામૂહિક ગાન કરીએ સૌ આપણે. અને આમાં રાગનું મહત્ત્વ નથી. પંડિતજી જેમ સંકલ્પમાં આપણે બોલીએ મમ તત, એટલે એક શબ્દ હું બોલીશ, એક શબ્દ તમારે બોલવાનું છે. આમાં કોઈ રાગનું મહત્ત્વ છે નહીં. સામૂહિક ગાન કરશું. બોલી છે ભાગવત ભગવાન કી જય. અહમે વાસમે વાગરે, અહમે વાસમે વાગરે, નાન્યદ યત સદસત્પરમ, પશ્ચાદહમ યદે તચ્ચ, પશ્ચાદહમ યદે તચ્ચ, યો અવશિષ્યેત સો અસ્મ્યહમ, યો અવશિષ્યેત સો અસ્મ્યહમ, ઋતે અર્થમ યત પ્રતીયેત, ઋતે અર્થમ યત પ્રતીયેત, ન પ્રતીયેત ચાત્મની, ન પ્રતીયેત ચાત્મની, ત્વદિધ્યા આત્મનો માયામ યથા અભાસો યથા તમ, યથા મહાંતિ ભૂતાની, યથા મહાંતિ ભૂતેષુ ચા વચેષ્વનું, ભૂતેષુ ચા વચેષ્વનું, પ્રવિષ્ટાન્ય તથા તેષુ ન તેષ્વહમ, એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વમ જિજ્ઞાસુન
आत्मन अन्वय व्यतिरेकाभ्याम यत स्यात् सर्वत्र सर्वदा. बोलिए श्री भागवत भगवान की जय. તો આ ચતુશ્લોકી ભાગવતનો નિત્ય પાઠ કરજો.
અહીંયા જ બોલે ને, અહીંયા બોલે છે. કનાને મનાવો, કનાને મનાવો. સંકેતભાઈને રમીલા સંકેતભાઈને અહીંયા બોલાવો 2 મિનિટ, એમને આપો માઈક, એમના આશીર્વચન લઈએ. સંકેતભાઈના આશીર્વાચન અહીંયા જ બોલાવો. મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. અમારા પરમ ભગવદીય ભાવેશભાઈ, એમનું કથાનું આમંત્રણ તો અહીંનું ઘણા સમય પહેલાં મળી ગયું હતું, અને બહેનનો ભાવ ભાવેશભાઈ ઉપર ખૂબ છે, બરાબર છે. અને આ ગોપી મંડળો છે ને, તો આવું સત્કર્મ થાય છે, આવું વારે ઘડી અમને ભાવેશભાઈ મળે એટલે કે બરાબર. મારી મૂળ પરંપરા, હું શિવનો ઉપાસક છું, શિવ અને શક્તિનો ઉપાસક છું, પણ હરિ અને હરમાં કોઈ ભેદ નથી, બરાબર છે. આ કૃષ્ણ પરમાત્મા એટલે કાળિયો ઠાકર, જેને આખું જગત શું કે કાળિયો, બરાબર. કાળો હોવા છતાં આજે હજારો વર્ષ થયા છતાંય લોકો એની માયા મૂકતો નથી. એ કેવો માયાવી હશે, એની કેવી માયા હશે, બરાબર છે. એવા પરમાત્માની ભક્તિ કરતાં કરતાં આ કળિયુગની અંદર, કલિકાળની અંદર માણસને સ્વાર્થ સૂજે. માણસને એમ થાય કે કેમ કરતાં મારું ઘર ભરાય. પણ ઘણા આ ભારત વર્ષની અંદર એવા બ્રાહ્મણો છે, એવા મહાપુરુષો છે કે જેણે આ જગતની અંદર દુઃખી થતા એવા જીવોનો વિચાર કર્યો છે. તમે સત્યનારાયણ દેવની કથા આમાંથી બેઠા છો, બધાએ ઘરે કરાવી હશે અને બીજાના ઘેર પણ જતા હશો. તો સત્યનારાયણ દેવની કથાની અંદર સાંભળ્યું હશે કે પહેલો પ્રશ્ન કોને ઉદ્ભવે છે કે આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર, આ લોક ઉપર ઘણા જીવો પોતાના કર્મોથી દુઃખી થઈ રહ્યા છે. આવો વિચાર કોને આવ્યો હતો? ખ્યાલ છે બધાને? નારદજી, બરાબર. અત્યારે સૃષ્ટિ ઉપર કોઈ આઘા પાછી કરતું હોય, કાન ફૂસિયા કરતું હોય, એને શું કે આ કેવા છે? નારદજીને મજાકમાં લેવા જેવા નથી. એ એવા બ્રહ્મચારી છે કે જેમણે જીવ માત્રનું, ફક્ત જીવ માત્રનું નહીં, આ દેવલોકની અંદર, આ સૃષ્ટિમાં કોઈને પણ કોઈ પણ જાતનું